પ્રણામ દોસ્તો। હવે આજે ક્વેશ્ચન 30 અને ક્વેશ્ચન 31 સાથે લઈશું। સવાલ છે, સનતકુમાર મહામુનિના ઉદાહરણથી સમજાવો કે તે શું કહેવા માંગે છે। સનતકુમાર ચક્રવર્તી જે રાજા હતા અને સનતકુમાર પછી મહામુનિ બન્યા, એનો ચારિત્ર પર્યાય કેટલો, એમાં કેટલા વર્ષ તેમને રોગ રહ્યો? તો જવાબમાં સનતકુમાર મહામુનિ ચક્રવર્તીપણું છોડી રોગિષ્ઠ દેહે પણ સંયમ તપમાં ધ્યાનના બળ ઉપર એવા આગળ વધ્યા કે પોતાના થૂંકના કણિયામાં પણ અપૂર્વ ઔષધ શક્તિ પ્રાપ્ત કરી। છતાં નિઃસંગતાનું શુભ ધ્યાન એટલું જ્વલંત કે એનો ઉપયોગ પોતાના રોગના નિવારણ અર્થે નથી કરતા, માત્ર સ્વર્ગના દેવ રોગ કાઢનાર ધન્વંતરી વૈદ્ય તરીકે પારખું કરવા આવ્યા ત્યારે પોતાની લબ્ધિ શક્તિનો યત્કિંચિત ચમત્કાર બતાવ્યો। થૂંકનો કણ કોઢ રોગવાળી આંગળી પર લગાડતા આંગળી કંચન વર્ણી થઈ ગઈ બતાવી। એથી સૂચ્યું કે ઔષધિઓથી રોગને તમે શું કાઢો? રોગને તો હું જ મારા શરીર મળથી કાઢી શકું છું, પરંતુ મારે એમ કાઢવા નથી, કેમ કે રોગ એ તો મારા મિત્ર છે। એના સહારે એટલે કે એ સહન કરતા કરતા પૂર્વના મારા અશુભ કર્મ ખપી રહ્યા છે। અશુભ કર્મનો ઉદય થાય તેમ તેમ આવા રોગ વગેરે પીડા આવે ને એ રોગ આદિ ભોગવીએ તેમ તેમ પેલા ઉદય પામેલા કર્મ ખત્મ થતા જાય। એક કર્મ જ એવા ખંધા કે આવા રોગ આપ્યા વિના ખસે નહીં, આત્મઘર છોડે નહીં, માટે રોગ તો કર્મના નિકાલમાં સહાયક હોય મારા મિત્ર છે, તો પછી કર્મ દુશ્મનને કાઢવામાં સહાયક મિત્ર જેવા રોગને કેમ કાઢી મુકાય? મહામુનિના મનની ચોંટ આ વસ્તુ પર હતી। ધ્યાન રોગ મિત્ર દ્વારા કર્મના નિકાલ પર લાગેલું હતું, તો એનાથી અદ્ભુત લબ્ધિઓ ઊભી થઈ, તેમ રોગોની સી મજાલ કે વધુ ટકી શકે? 1,00,000 વર્ષના ચારિત્ર પર્યાયમાં માત્ર પહેલા 700 વર્ગ રોગ રહ્યા, પછી એ મહાત્મા નિરોગી કંચનવર્ણી કાયાના થઈ ગયા, સાથે અદ્ભુત કમાયેલી લબ્ધિઓ ઊભી રહી। દવા ડૉક્ટરની પૂંઠે પડેલાને આમાંનું કશું દેખવા મળે એને ભારે શરીર રાગના કુસંસ્કારો તથા અશુભ કર્મોના પોટલા। તો આ રીતે સનતકુમારની વાત અહીંયા પૂરી થાય છે।